તો મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। સુરતમાં મહાનગરપાલિકાએ બાગ બગીચામાં લાખો રૂપિયાનો ખર્ચ કર્યો, પણ બગીચાની હાલત બિસ્માર જોવા મળી રહી છે। ઉધના વિસ્તારમાં ઝાંસી કી ગાર્ડનમાં બાથરૂમ સહિતની સુવિધાઓનો અભાવ છે। તો લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોય છે, તેમ છતાં પણ બગીચામાં બાંકડાઓ પણ તૂટેલી હાલતમાં જોવા મળ્યા હતા। જે પ્રાથમિક સુવિધાઓ છે તેમનો અભાવ પણ જોવા મળ્યો। સ્થાનિકોએ અનેક વખત મહાનગરપાલિકામાં રજૂઆતો કરી છે, તેમ છતાં પણ કોઈ ઉકેલ આવ્યો નથી। તો સુરત મહાનગરપાલિકાએ બાગ બગીચામાં લાખો રૂપિયાનો ખર્ચ કર્યો, પણ બગીચાઓની હાલત બિસ્માર જોવા મળી રહી છે। ઉધના વિસ્તારમાં ઝાંસી કી ગાર્ડનમાં બાથરૂમની પણ વ્યવસ્થા નથી। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાઈસ। લાખો રૂપિયાનો ખર્ચ બાગ બગીચાઓ પાછળ કરવામાં આવતો હોય છે, પરંતુ પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ જોવા મળી રહ્યો છે। શું વિગત છે? બિલકુલ ચોક્કસપણે કૃષ્ણા, જે રીતના સુરત શહેરની અંદર અવારનવાર ગાર્ડનોની પછાડી લાખો કરોડો રૂપિયા સુરત મહાનગરપાલિકા દ્વારા ખર્ચો કરવામાં આવતા હોય, પરંતુ સ્થિતિ કઈ અલગ પ્રકારની જોવા મળી રહી છે। ત્યારે ઉધના વિસ્તારમાં આવેલા ઝાંસી કી રાની ગાર્ડન પાસે આપણે ઉપસ્થિત છે, જ્યાં જીએસટીવી સમક્ષ લોકો દ્વારા એક રજૂઆત મૂકી હતી, અને રજૂઆતના અંતે જીએસટીવી દ્વારા જ્યારે રિયાલિટી ચેક કર્યું ત્યારે ચોંકાવનારા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે। બાથરૂમના અંદરના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે બિસ્માર હાલતની અંદર બાથરૂમો જોવા મળી રહ્યા છે। કોઈ પણ પ્રકારનો સુવિધા અહીં જોવા નથી મળી રહી। તંત્ર સ્પષ્ટપણે ઘોર નિંદ્રામાં જોવા મળી રહ્યું છે। બીજી તરફ આપણે બહારના દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે બહાર ટોયલેટનું જે સાધનો જે છે તે પડેલી હાલતમાં જોવા મળી રહ્યા છે। આજુબાજુ ગંદકીનું સામ્રાજ્ય છે તેવી લોકોની ફરિયાદો હતી, અને સમગ્ર બાબતને જોતા જીએસટીવી દ્વારા ગાર્ડન વિભાગના અધિકારીને પણ જાણ કરવામાં આવી હતી। ગાર્ડન વિભાગના અધિકારી પ્રવીણભાઈ દ્વારા તેમને પણ જણાવ્યું હતું કે સમગ્ર જે બાબતની ધ્યાન તો અમે લઈ લીધું છે, અને 2 દિવસની અંદર કામગીરી થઈ જશે। આપણે બીજી તરફ કેસના જવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે બાંકડાઓ પણ તૂટેલી હાલતમાં જોવા મળ્યા હતા। જે બાંકડાઓના દ્રશ્યો પણ આપણે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। જ્યારે જીએસટીવીની ટીમ અહીં રિપોર્ટિંગ કરી રહી હતી તે દરમિયાન અહીં અલગ અલગ જે બાંકડાઓ તૂટેલા હતા તે બાંકડાઓ પણ ખસેડી અત્યારે એક જગ્યા પર મૂકવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। આપણે નજીક જવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે જ્યારે જીએસટીવીની ટીમ જ્યારે ગાર્ડનની અંદર રિપોર્ટિંગ માટે પહોંચી હતી, બાંકડાઓ તૂટેલી હાલતમાં જોવા મળ્યા હતા, ત્યારે તાત્કાલિક ધોરણે અધિકારીઓ દ્વારા આદેશો આપી દેવામાં આવ્યા હતા કે બાંકડાઓ ખસેડી લેવા માટેની સૂચના જે છે તે આપવામાં આવી હતી। આ જે બાંકડાઓ જોવા મળી રહ્યા છે તે રિપોર્ટિંગ કર્યા બાદ જીએસટીવીની ટીમના અહેવાલ બાદ અત્યારે બાંકડાઓ એક સાઈડ પર મૂકી દેવામાં આવ્યા છે। સ્થાનિક લોકો દ્વારા ગાર્ડન વિભાગને ઓનલાઈન 4 થી 5 વખત ફરિયાદ કરવામાં આવી છે। ભાજપના 4 ચૂંટાયેલા કોર્પોરેટરોને પણ ફરિયાદ કરવામાં આવી છે, પરંતુ ગાર્ડનની અંદર સવારે લોકો આવતા હોય ત્યારે કોઈ પણ પ્રકારે અહીં સુવિધા નથી જોવા મળી રહી, એવી લોકોની જે છે તે માંગ ઉઠી છે। અને સાથે સાથે બાંકડા હોય કે રમત ગમતના સાધનો પણ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે। સ્પષ્ટપણે અનેક સવાલો સામે આવતા હોય છે કે આવો સાધનો તૂટેલા હોય તો તંત્ર શા માટે કામગીરી નથી કરી રહ્યું, તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે। ઉધના ઝોનની અંદર 1 મહિના પહેલા જ આ ગાર્ડન સમાવેશ થયો હતો, તો અધિકારીઓ દ્વારા અહીં મુલાકાત કેમ ન લેવામાં આવી, લોકોની ફરિયાદ કેમ સાંભળવામાં નથી આવી? જ્યારે જીએસટીવીની ટીમ ગાર્ડનની અંદર પહોંચી હતી ત્યારે લોકો દ્વારા તેમને રજૂઆત કરવામાં આવી હતી, અને બાથરૂમના દ્રશ્યો બતાવ્યા હતા, તૂટેલા હાલતના બાંકડાઓ જોવા મળ્યા હતા, જે બાળકોના રમત ગમતના સાધનો હતા તે પણ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે। એટલે લોકોની અંદર સ્પષ્ટપણે એક પ્રકારનો આક્રોશ જોવા મળી રહ્યો છે। ઓનલાઈન ફરિયાદ કરવામાં આવી છે, પરંતુ તંત્ર કોઈ પણ પ્રકારનું ધ્યાન નથી આપી રહ્યું એવું સ્પષ્ટપણે સામે આવી રહ્યું છે। જ્યારે મીડિયા દ્વારા જ્યારે જીએસટીવીની ટીમ દ્વારા અહીં અહેવાલો પ્રસારિત કરવામાં આવ્યા ત્યારે ગાર્ડનના અધિકારી આવી પહોંચ્યા હતા, અને તાત્કાલિક કર્મચારીઓને બાંકડાઓ ખસેડવા માટેના આદેશો આપી દેવામાં આવ્યા હતા। જો આ જ કામગીરી પહેલા કરી હોત તો લોકો આટલા બધા આક્રોશ ન જોવા મળ્યા હોત, પરંતુ હવે અધિકારીઓ દોડતા થયા છે, કર્મચારીઓ કામે લાગ્યા છે। બીજી તરફ સાફ સફાઈના પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે, પરંતુ જે સ્થિતિ હાલ ગાર્ડનની જોવા મળી રહી છે તે ખૂબ જ દયનીય સ્થિતિ હાલ જોવા મળી રહી છે। હવે ગાર્ડન વિભાગનું તંત્ર ઘોર નિંદ્રામાં હતું। જીએસટીવીના અહેવાલ બાદ હવે તંત્ર જાગી ગયું છે, કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ લોકોને ન્યાય ક્યારે મળશે? કારણ કે લોકો વહેલી સવારે વોકિંગ માટે અહીં આવતા હોય તો બાથરૂમની અંદર જતા ફેરી
તે લોકો પણ ચોંકી ઉઠતા હોય છે, કારણ કે બાથરૂમની અંદર નળ તૂટેલી હાલતમાં જે જોઈ શકાય છે. અત્યારે કર્મચારીઓ બાકડાઓ લઈને અત્યારે સાઈડ પર મૂકવાની ફરજ પડી રહી છે, કારણ કે અધિકારીઓના ફોન આવી ચૂક્યા છે અને અત્યારે તમામ કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે, કારણ કે લોકોની ફરિયાદ હતી અને જીએસટીબી અહેવાલ પ્રસારિત કર્યો હતો. ત્યારબાદ તંત્ર હવે કામે લાગ્યું છે. આપણે ગાર્ડનના દ્રશ્યો અલગ અલગ સ્થિતિના બતાવવાનો પણ પ્રયત્ન કરી રહ્યા છે કે અલગ અલગ જગ્યાએ જેટલા રમતગમતના સાધનો હતા તે પણ તૂટેલી હાલતમાં જોવા મળ્યા હતા અને અત્યારે અધિકારીઓ દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે અને કર્મચારીઓ કામે લાગ્યા છે, પરંતુ સ્પષ્ટપણે લોકોની અંદર આક્રોશ યથાવત જોવા મળી રહ્યો છે. તંત્ર ક્યારે જાગશે, આવા નિરાકરણ ક્યારે આવશે, કારણ કે જો ઠંડીનો માહોલ છે, લોકો વોકિંગ માટે આવતા હોય છે ગાર્ડનની અંદર, તો સુવિધા હોવી જરૂરી છે, પરંતુ સુવિધાનો અભાવ ઝાંસી કી રાની ગાર્ડનમાં જોવા મળી રહ્યો છે. જી આભાર સાહિબ.